જય શ્રી કૃષ્ણ બધાને અને વેલકમ ટુ શ્રીમયા કૃષ્ણધામ બે એરિયા યુથ વૈષ્ણવ પરિવારના સિનિયર પ્રોગ્રામમાં. ખાસ કરીને વેલકમ જયશ્રીબેન, મૌલિકભાઈ, ઋતલભાઈ અને પૂરા શાહ પરિવાર જે આજે આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. તો રાજેશભાઈના સર્વલોક થયા એના સમાચાર સાંભળીને સો મેની પીપલ આર શોક. Nana Motati Mandine Rajeshbhai has touched so many people in so many different ways. So first of all, on behalf of Bay Area Youth Vaishnav Parivar, Tarafti, our deepest condolences to the entire Shah family. Mari Pratna ke Shriji Baba Emna Atma ne Shanti ape. જે ઘણા જો નવા હોય એને જરા સિનિયર સેન્ટરનું ઓવરવ્યૂ. આ સિનિયર સેન્ટરનો પ્રોગ્રામ દર મહિનાના ત્રીજા શનિવારે ભેગા થઈએ છે. તો યુઝ્યુઅલી પ્રોગ્રામ 11 થી 1 નો હોય છે. આજનો સિનિયર સેન્ટરનો પ્રોગ્રામ જે છે, વી આર ડેડિકેટિંગ ટુ ધ મેમરી ઓફ રાજેશભાઈ, ટુ ગીવ અ ટ્રિબ્યુટ ટુ અ લેગેસી ધેટ હી હેઝ લેફ્ટ બિહાઇન્ડ. રાજેશભાઈ એની પેન અને કલમ સાથે તો શ્રીમય કૃષ્ણધામ અને બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. પણ એના સિવાય એવો અમારા સિનિયર સેન્ટરના માં રેગ્યુલરલી આવતા હતા. સ્પેશિયલી છેલ્લા 7-8 મહિનાથી તો હી વોઝ અ રેગ્યુલર અટેન્ડી ઓફ અવર સિનિયર સેન્ટર. સો હી વોઝ જસ્ટ પાર્ટ ઓફ અવર સિનિયર સેન્ટર group, which is a very small group that we meet once a month. So we'll definitely miss him. તો આજનો પ્રોગ્રામ અમે ભજન કીર્તનથી શરૂઆત કરશું. તો ફર્સ્ટ આઈ એમ ગોઈંગ ટુ રિક્વેસ્ટ ઉર્વશીબેન to start with Ganesh Vandan. Yes, I'm ready. Shri Ganeshaya Namaha. Pranamya Shirasha Devam Gauriputram Vinayakam Bhaktavasam Smare Nityam Mayu Kamartha Sitaye Prathamam Vakritundancha Ekadantam Dvitiyakam Trutiyam Krishna Pingaksham Gajavakra Chatustakam Lambodaram Panchamancha Sastam Vikatamevacha Saptamam Vigna Rajendram Dhumravarnam Tathastakam Navamam Bhalachandrancha Dashamam Tu Vinayakam Ekadasham Ganapatim Dwadasham Tu Gajananam Dwadashetani Namani Rishandamya Patet Naram Nacha Vignam Bhayam Trashya Sarva Siddhi Karam Prabho Vidyarthi Labhate Vidyan Dhanarthi Labhate Dhanam Putrarthi Labhate Putran Moksharthi Labhate Gatim Japet Ganapatim Stotram Tadabhirmasai Phalam Labhet Samvatsarena Siddhincha Labhate Natha Samshaya Astabhyo Brahmanebhyasya Likhitvaya Samarpayet Tasya Vidya Bhavet Sarva Ganeshasya Prasadata Shri Ganeshaya Namaha. So thank you Urvashi Ben. Next I'm going to request Kalpana Ben કે થોડાક શબ્દો બોલશે અને મંગલમ મંદિર સંભળાવશે. રાજેશભાઈ બે એરિયાની એવી વ્યક્તિ છે, પહેલી વ્યક્તિ કે જેની ખોટમાં અને શોકમાં ઘણી બધી શ્રદ્ધાંજલિઓ થાય છે અને આ શ્રદ્ધાંજલિ થાય છે એ જીના આંગણે થાય છે. તો આવા ઉચ્ચ આત્માને હું પ્રાર્થના કરું છું, કારણ કે કરીએ આપણે, પરંતુ મને ખાતરી છે કે શ્રીજી ચરણોમાં એને સ્થાન મળી જ ગયું છે, એમાં કોઈ શંકા જ નથી. પરંતુ એક
અલૌકિક વ્યક્તિ માટે લૌકિક વ્યવહાર ગણો કે જે ગણો એ હું આજે મારું ભજન નરસિંહરાવ દિવેટિયાનું લખેલું સંભળાવું છું. જાણું છું તમારા બધાની આજ ભાવના હશે. મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો, મંગળ મંદિર ખોલો દયામય, મંગળ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુ લ્યો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુરતમ રટ્યો નિરંતર, નામ મધુરતમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ 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 મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you, Kalpana Ben. Next, I'd like to request Palak Ben to sing few bhajans. સર્વને જય શ્રી કૃષ્ણ. આજે રાજેશભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે એમણે બે એરિયાને આ સમાજને એટલું બધું આપ્યું છે. એમના ગુણોને યાદ કરતું અને ગ્રેટિટ્યુડ આપવા માટે હું આ ભજન ગાઉં છું, જેના શબ્દો છે: તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. અમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળ ધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. તમે મૂષળ ધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. હજાર હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી,
જાનો તમે લૂંટાવ્યો, અમે રહ્યા જ્ઞાની, તમે અમૃત રૂપે બરસ્યામે, જન્મ જન્મ ના તરસ્યા, તમે અમૃત રૂપે બરસ્યામે, જન્મ જન્મ ના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા, સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા, પ્રેમની જ્યોતિ તમે જલાવી, આત્મ ઉજ્જવળ કરવા, તમે સૂરજ થઈને ચમક્યા, મેં અંધારામાં ભટક્યા, તમે સૂરજ થઈને ચમક્યા, મેં અંધારામાં ભટક્યા, તમે મન મૂકીને વરસ્યા, મેં જન્મ જન્મ ના તરસ્યા. શબ્દે શબ્દે શાંતિ આપે એવી તમારી વાણી, શબ્દે શબ્દે શાંતિ આપે એવી તમારી વાણી, એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી, તમે મહેરામણ થઈ ઉમટ્યા, મેં કાંઠે આવી અટક્યા, તમે મહેરામણ થઈ ઉમટ્યા, મેં કાંઠે આવી અટક્યા, તમે મન મૂકીને વરસ્યા, મેં જન્મ જન્મ ના તરસ્યા, તમે મૂષળધારી વરસ્યા, મેં જન્મ જન્મ ના તરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. જય શ્રી કૃષ્ણ. બીજું ભજન છે કે એ શ્રીજી બાવાને રાજેશભાઈ ખૂબ માનતા અને અમારો સંપર્ક વધારે બેબીપી દ્વારા જ થયેલો અને તેઓ શ્રીજી બાવામાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. તો એક શ્રીજી બાવાનું જ ભજન કે રાજેશભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં એમના આત્માનું ઉર્ધ્વ ગમન થાય અને મોક્ષના માર્ગમાં તેઓને ભગવાન ખૂબ સહાય કરે તેવી પ્રાર્થના સાથે અમી ભરેલી નજરો રાખો એ ભજન હું ગઈશ. અમી ભરેલી નજરો રાખો, અમી
નજર્યું રાખો. મેવાડના શ્રીનાથજી દર્શન આપો, દુખડા કાપો. દર્શન આપો, દુખડા કાપો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર્યું રાખો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી રે. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી રે. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર્યું રાખો. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી રે. તારે ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી રે. બની સુકાની પાર ઉતારો, બની સુકાની પાર ઉતારો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર્યું રાખો. ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી રે. ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી રે. મુજ આંગણીએ વાસ તમારો, મુજ આંગણીએ વાસ તમારો. મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર્યું રાખો. મેવાડના શ્રીનાથજી દર્શન આપો, દુખડા કાપો. મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી. શ્રીજી બાવા, જયશ્રી ભાભીને, મૌલિકભાઈ, ઋતુલભાઈ, સર્વ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભગવાન તમારા પરિવાર ઉપર હંમેશા બધાનું આરોગ્ય ખૂબ સારું રાખે, સુખ સંપત્તિ આનંદ આપે એવી શ્રીજી બાવાના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. Thank you, Palak Ben. Next, I'd like to request Parul Damani to sing a bhajan.
જય શ્રી કૃષ્ણ, જય શ્રી આંટી, મૌલિકભાઈ ને ઋતુલભાઈ ને. આપણે રાજેશભાઈ અંકલ માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. બહુ જ નિખાલસ, પ્રેમાળ અને બહુ જ ફ્રેન્ડલી હતા અને બધાના દિલમાં વસતા હતા. તો એમની 11 પવિત્ર દિવસે પ્રભુએ એમને એમની પાસે બોલાવ્યા. બહુ જ સુંદર અને એમની બસ આત્માને શાંતિ મળે, મોક્ષ મળે એના માટે શ્રદ્ધાંજલિ માટે એક ભજન રજૂ કરું છું. हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे मारा अंत समय ना बेली हारे हवे मेलो नहीं हड़सेले हारे हूँ तो आवी उभो तमे द्वारे श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे नाथ करुणा दया छो सिंधु हारे हूँ तो याचो छो एक ज बिंदु हारे एक बिंदु मां नहीं थाए ओछू श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे मारू अंतर लेजो वाचे हारे नथी मेंदी मालानी लखाती हारे पाने पाने ए प्रसरी जाती श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे तने समझो ने शो समझावो हारे के तो अंतर खोने बतावो हारे तरा भक्तोनी एक ज आश श्रीनाथ जी लई जाजे तारा धाम मां हारे वाला अरजी मारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाम मां लई जाजे तारा धाम मां जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર નેક્સ્ટ મેં જ્યારે હમણાં પહેલા વાત કરી કે રાજેશભાઈ વોઝ રેગ્યુલરલી આપણા સિનિયર સેન્ટરમાં પ્રોગ્રામમાં એટેન્ડ કરતા હતા. જે લાસ્ટ સિનિયર સેન્ટર પ્રોગ્રામ હતો આપણો ડિસેમ્બર 19ના, એનો થીમ હતો કેરિયોકી. અને કેરિયોકીમાં વી હેડ ઇન્વાઇટેડ લોટ ઓફ અવર સિનિયર્સ ટુ સિંગ. અને અમે લોકો એની પહેલેથી તૈયારી કરતા હતા, બધાનું લિસ્ટ આવ્યું હતું. અને રાજેશભાઈ અને જયશ્રીબેન એ લોકો બી આ સિનિયર સેન્ટરમાં સોંગ ગાવાના હતા. અને અનફોર્ચ્યુનેટલી ત્યારે જ એક દિવસ પહેલા જ હી ફેલ ઇલ અને આગલે દિવસે જ ખબર પડી કે હી વિલ નોટ બી એબલ ટુ પાર્ટિસિપેટ. અને આઈ થિંક એઝ ફાર એઝ આઈ નો દેટ વોઝ વન ઓફ ધ લાસ્ટ પ્રોગ્રામ હી વોઝ પ્લાનિંગ ટુ અટેન્ડ. અને એ જે બે સોંગ ગાવાના હતા આપણા સિનિયર સેન્ટરમાં ડિસેમ્બર 19ના, એની કોપી અમારી પાસે છે. સો આઈ એમ ગોઈંગ ટુ પ્લે ધોઝ સોંગ અને રિમેમ્બર હિમ. મારે એક વાક્ય કહેવું છે મનીષભાઈ કે આ બે સોંગ મોકલતા પહેલા એમને લખેલું કે હયાતીનો ઉત્સવ ઉજવીએ છીએ. મૌલિક, આ વાક્ય એમનું હતું કે હયાતીનો ઉત્સવ ઉજવીએ છીએ, અને પછી આ બે સોંગ એમને સેન્ડ કરેલા. સાંભળો.
चांसी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था चांसी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था जैसा मैंने सोचा था ना कसमें है ना रस्में है ना शिकवे है ना वादे ना कसमें है ना रस्में है ना शिकवे है ना वादे एक सूरत भोली भाली है दो नैना सीधे सादे हैं दो नैना सीधे सादे हैं ऐसा ही रूह ख्यालों में था जैसा मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था मेरी खुशियाँ ही ना बाटे मेरे गम भी सहना चाहे मेरी खुशियाँ ही ना बाटे मेरे गम भी सहना चाहे देखे ना ख्वाबों में लोके मेरे दिल में रहना चाहे मेरे दिल में रहना चाहे इस दुनिया में कौन सा ऐसा जैसा मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था चांसी महबूबा हो मेरी कब ऐसा मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था तुम बिल्कुल वैसी हो जैसा मैंने सोचा था थैंक यू બીજું સોંગ નામ મનીષભાઈ આપણે બીજું સોંગ રહેવા દઈએ છે ના તમારી હાજરી રાજેશભાઈની હાજરી હવેલીમાં હતી અને રહેશે અને આપણે આગળ કરીએ પ્રોગ્રામ ખાલી મમ્મી કહે છે કે કયું સોંગ હતું ખાલી કહી દો એક લીટી વગાડો ઓકે બીજું સોંગ જે છે ને એ છે ડુએટ સોંગ હતું તમારે બંનેને તમે બંને ગાતા હતા એ छोटी सी मुलाकात प्यार बन गई प्यार बन के गले का हार बन गई या युपी पिया या युपी पिया छोटी सी मुलाकात प्यार I know it's very emotional for Jayashree Ben, so I'm going to stop here. આ ખાસ એટલા માટે કે એમના આત્માને એક થાય લાસ્ટ એમનો પ્રોગ્રામ હતો જે હયાત હતા ત્યારનો અને એ નતા એટેન્ડ કરી શક્યા તો આજે આપણે એને એ કરી લીધું હવે આપણે આગળ વધીએ મનીષભાઈ Yeah, definitely. એમની ઈચ્છા હતી song ગાવાની so as long as we were played, so I feel very good.
Next, I'm going to request Hansaben to read આપણા Bay Area Youth Vaishnav પરિવાર જે બેનિફેક્ટર છે જે એમનો લેટર. So Hansaben. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેન, મૌલિકભાઈ અને ઋતુલભાઈ. અમારા પર્સનલી પણ અમે તમને અમારી પ્રેયર્સ અર્પણ કરીએ છીએ, નગીન અને હું બંને. અને આપણે એક એવી વ્યક્તિ ગુમાવી છે કે જે હંમેશ માટે યાદ રહેશે. અને આ કપરા સમયમાં જયશ્રીબેન, ઇટ્સ ડિફિકલ્ટ ફોર યુ, એ મને સમજાઈ શકે એવું છે, પણ આપણા સ્પિરિચ્યુઅલ બેનિફેક્ટર જ્યારે એમણે જાણ્યું ત્યારે એમણે આ પત્ર આપને માટે ખાસ મોકલાવ્યો છે, તો હું વાંચું છું. પરમ શ્રીમતી શ્રી જયશ્રીબેન શાહ, શ્રી મૌલિક અને શ્રી ઋતુલ શાહ. સસ્નેહ શુભાશીષ. આપના પતિ શ્રી ગોવર્ધનવાસી શ્રી રાજેશભાઈ શાહના દેહ વિલયના સમાચાર જાણ્યા અવગત કરીને હૃદય અતિ દ્રવિત થયું. પરંતુ સુખ દુઃખ અને જીવન મૃત્યુ મનુષ્યના હાથમાં ક્યાં છે? આપણા સમગ્ર પરિવારને ગૌલોકવાસી શ્રી રાજેશભાઈ શાહની વસમી વિદાયથી સૌ સ્વજનોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ જગતમાં માનવ જીવનનું પ્રત્યેક કાર્ય પરમ પ્રેમી પરમાત્માની પ્રબળ ઈચ્છાથી આધીન છે. અનાદિકાળથી બધા જીવાત્માઓ આ સંસાર ચક્રમાં અનેક સ્વરૂપે વિવિધ યોનિઓમાં પ્રારબ્ધ કર્મવશાત ભ્રમણ કર્યા કરે છે. આત્મા શાશ્વત અવિનાશી છે. ફક્ત શરીરના કલેવર જ બદલાય છે. આ જગતનું સંચાલન અને સંરક્ષણ પરમ કૃપાળુ પરમાત્મા જ કરે છે. એમ જ્ઞાત કરી આપ અંતરમાં ધીરજ ધારણ કરશો. આપ સ્વયંને સુજ્ઞ છો. પરિવારના સર્વે સ્વજનોને પણ અમારા તરફથી સાંત્વના આપી ધૈર્ય ધારણ કરશો. શસ્ત્રનિધિ શ્રી કલ્યાણ પ્રભુ દેવંગત આત્માને સ્વયંના ચરણમાં નિજાશ્રય પ્રદાન કરી પરમ શાંતિના અધિકારી બનાવે એ જ અમારી શ્રી પ્રભુના યુગલ ચરણોમાં અભ્યર્થના છે. ભવદીય શ્રી દ્વારકેશલાલ મહારાજ શ્રી. એટલે આમાં એમણે એમની પોતાની વ્યથા દૃશ્ય કરી છે. અને જયશ્રીબેન, આપને ખાસ હિંમત રાખવાની ભલામણ કરી છે કે આપને હિંમત રાખીને ફેમિલીને તમારે બધાને શાંત રાખવાના છે અને આવતા સમય માટેની એમની યાદને આગળ રાખવાની છે. આ સાથે હું નગીન અને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you. Thank you, Hansaben. Next, I'd like to request Nainaben to sing a bhajan. Nainaben. Jai Shri Krishna, everyone. Rajesh bhai worked very, very hard for the community and બધા માટે એને ઘણી બધી સેવા કરી છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને જયશ્રીબેન અને ફેમિલીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તો એમના માટે હું એક ભજન ગાઉં છું. તારા પ્રેમને ઓળખવાની મને શક્તિ દે ભગવાન. તારા સ્પર્શને ઓળખવાની મને બુદ્ધિ દે ભગવાન. તને ભાવતી હું ભીંજાઉં એવી ભક્તિ દે ભગવાન. So રમેશભાઈ ભજન કહીને મુજ સંગે સુખ દુઃખ સહતો ના લગ કદીએ રહેતો. અસ્તિત્વ છુપાવી તારું તલ
સહજલંગ થઈને રહેતો, સમરસ થઈને સર્વાની, મને યુક્તિ દે ભગવાન. તારા પ્રેમને ઓળખવાની, મને શક્તિ દે ભગવાન. આ વિશ્વ સકલ પર તારો કોમલ કરુણા કર ફરતો, તવ પ્રેમ પ્રવાહ અવિરત, સમતાથી સૌ પર સરતો. તવ હૈયે ચિટકું એવી અનુરક્તિ દે ભગવાન. તારા પ્રેમને ઓળખવાની, મને શક્તિ દે ભગવાન. જો જન્મ મળે અગણિત પણ, ના દુનિયા લાગે પાની, હર જન્મે દેજે શક્તિ, તવ પ્રીતને પારખવાની. પછી કદી કહું ના તુજને, મને મુક્તિ દે ભગવાન. તારા પ્રેમને ઓળખવાની, મને શક્તિ દે ભગવાન. તારા સ્પર્શને ઓળખવાની, મને શક્તિ દે ભગવાન. ભગવાન જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈના આત્માને શાંતિ આપે એવી હર્ષદ મારા તરફથી પ્રાર્થના છે. સૌને જય શ્રી કૃષ્ણ. હિંમત રાખજો બેન. જય શ્રી કૃષ્ણ. Next, I'd like to thank you, Nainaben. Next, I'd like to request Girish Bhai Chitalia to say a few words. So, Girish Bhai. I will miss Rajesh Bhai a lot because I had on my 98th birthday, Vijay Dave told me કે રાજેશભાઈની બર્થડે 7th નવેમ્બરે છે. એટલે at the last minute, I invited him in my celebration. He came and he sang number of songs and he was happy to return my favor. He personally took me to Richard Tran, the mayor of Milpitas, to recognize my services. It was very touching. And one thing I can tell you, the God has kept a secret of the happiness of that to man who lured him. May God bless him and rest his soul in eternal peace. Thank you. Jai Shri Krishna. Jai Shri Krishna. Thank you, Girish Bhai. Next, Narendra Bhai. Narendra Bhai Shah, I'd like to request ભજન ગાવા માટે. જય શ્રી કૃષ્ણ બધાને. રાજેશભાઈ માટે આ ભજન નથી, એમને તો મુક્તિ મળી જ ગઈ છે. એમના જે કર્મો અને બધું છે, બધાએ બધું ઘણું જ કહ્યું છે, એટલે મારે ફરી રિપીટ નથી કરવું. ખાલી હું ભજનથી જ એમને આત્માને શાંતિ આપવા કોશિશ કરીશ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ
તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. શબ્દો શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, ને સુખની પાછળ દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને સુખની પાછળ દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને સુખની પાછળ દોડું નહીં. પુણ્ય 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 મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવન માં તડકા ને છાયા, પાપ ને પુણ્ય ન પડછાયા. આવે જીવન માં તડકા ને છાયા, પાપ ને પુણ્ય ન પડછાયા. આવે જીવન માં તડકા ને છાયા, પાપ ને પુણ્ય ન પડછાયા. કાયા 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 રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તારે રહેજો આનયનો ને. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, ત્યારે રહેજો અનયનો ની આગળ પ્રભુ. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, ત્યારે રહેજો અનયનો ની આગળ પ્રભુ. શરણે 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 તમારે આવીને, મારે મુક્તિ આ જીવનની કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you, Narendra. Next, Rameshbhai Patel. He's going to sing a song. So, Rameshbhai. રાજેશભાઈ આજે ના રહ્યા, બધાને છોડીને પ્રયાણ કર્યું એમણે. પણ સંસારનો નિયમ છે, કર્મને આધીન દરેકે આવું અવતરવું અને પ્રયાણ કરવું. કર્મ જે બાકી હોય કરીને નિભાવી ને પાછું પ્રયાણ કરે છે. આ સંસારનો નિયમ છે. એ પ્રમાણે એમણે કામ કર્યું ને જતા જતા બધાના મગજમાં, દિલમાં, હૃદયમાં સ્થાન આપીને ગયા અને સંદેશો પણ આપી ગયા કે દરેકે ખુશી ખુશી સ્વેચ્છાથી ને કોઈની પાસે લેવાની ઈચ્છા રાખ્યા વગર એકદમ આપ્યા જ કરવું. આ એમનો સિદ્ધાંત હતો. ને ફળ કોઈ સામે જોયું નથી કે મને શું ફળ મળે છે. ફળની ઈચ્છા એમણે રાખી નહીં. તો એવું કહેતા ગયા કે તમે ફળની ઈચ્છા રાખ્યા વગર દરેકની જોડે કામ કરજો ને સહાય કરજો. તો એ નિમિત્તે હું ભગવાન પાસે થોડુંક ગીત ગાઈને માગું છું કે કેમ આવું કર્યું તમે. એટલે થોડું ગીત રૂપે પ્રદર્શન કરું છું. ગીત મારું નથી, લખનાર કોક હોય, પિક્ચરનું ગીત છે. जिंदगी के देने वाले, जिंदगी को लेने वाले, ओ जिंदगी को देने वाले, जिंदगी को लेने वाले, प्रीत मेरी छीन के बता तुझे क्या मिला. कहा कर दीप जब बुझ गई बाती, उजड़ गया बिछड़ गया मेरा साथी. कहा कर दीप जब बुझ गई बाती, बिछड़ गया मेरा साथी. तूने तोड़ी मेरी बीना, लेके सहारा छीना, लाज तुझे क्यों न आई. चैन मेरा लूट के बता तुझे क्या मिला.
आ, आ, ओ जिंदगी को देने वाले, जिंदगी को लेने वाले, प्रीत मेरी छीन के बता तुझे क्या मिला। आ, 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 मैंने कब तोड़े भला चांद सितारे तेरे, फिर क्यों बुझाए तूने दिल के उजाले मेरे। मैंने कब तोड़े भला चांद सितारे तेरे, फिर क्यों बुझाए तूने दिल के उजाले मेरे। मुझे मेरी जान दे दे, दिल को ये प्राण दे दे, खोए हुए मेरे प्राण दे। दिल मेरा लूट के बता तुझे क्या मिला। आ, 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 ओ जिंदगी को देने वाले, जिंदगी को लेने वाले, प्रीत मेरी छीन के बता तुझे क्या मिला। आ, आ, जय श्री कृष्ण। Jai Shri Krishna. Thank you, Ramesh Bhai. Next, I'd like to invite Narendra Bhai Patak to say a few words. Narendra Bhai. નરેન્દ્રભાઈ કમિશનર છે અને 1.5 વર્ષથી એમને સ્ટ્રોક આવ્યો તો પથારીમાં હતા, પણ આજે આવ્યા છે એ બહુ રાજેશભાઈ માટેનો પ્રેમ બતાવે છે. નરેન્દ્રભાઈ તમારું કહી દે ને મ્યુટ કર. નરેન્દ્રભાઈ Can you give a spotlight to Narendra Bhai? નરેન્દ્રભાઈ તમે અનમ્યુટ કરો. નરેન્દ્રભાઈ needs to unmute. Okay, let's wait for Narendra Bhai and we'll move on, and meanwhile we'll work with Narendra Bhai to come back. Next, Lata Ben Modi, Yamnastak no part karwa. So Lata Ben. Jai Shri Krishna Manish Bhai. Jai Shri Krishna. नमामि यमुना महम सकल सिद्धि है तुम मुदा मुरारी पद पंकज सुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रगट मोद पुष्पाम्बुना सुरासुर पूजितः स्मरपितु श्रियं बिम्रतिं कलिंद गिरिमस्तके पददमन्दपूरोज्ज्वला विलास गमनोल्लसत प्रगट गणशैलोन्नता सघोष गतिधन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्द रतिवर्धनी जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी मधिगता मनैकस्मनै प्रियाभिरिव सेवितां सुखमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रगटमौक्तिका वालुका नितम्ब तत्सुन्दरी नमत कृष्णतुर्यप्रियाम् अनन्त गुणभूषिते शिवं विरंचिदेवस्तुते धनाधनी नभे सदा ध्रुवपरसराविष्टदे विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते
कृपा जलधि संसृते मम मन सुखं भावय यया चरण पद्मजा मुरारिपौ प्रियं भावुका समागमलोत भवत सकल सिद्धिदा सेवता तया सदुतामितात् कमलजास पत्नी वयत् हरिप्रिय कलिन्दया मनसि मे सदा सीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमस्त्यद्भुतम् न जातु यमयातना भवति ते पयः पानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्यानपि प्रियो भवति सेवनात् तव हरै यथा गोपिका ममास्तु तव सन्निध्यो तनुनवस्तमे तावता न दुर्लभमारति मुरारिपौ मुकुन्द प्रिये अतोस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवै भुवि कीर्तिता न तु कदापि पुष्टितितै स्तुति तव करोति कः कमलजास पत्नी प्रिये हरे यौदनुसेवया भवति मोक्षतः यं तव कथाधिका सकल गोपिका संगम स्मरण स्म जलाणुभिः सकल गात्र जै संगम तवाष्टमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुरारिपुष्य सन्तुष्यति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरि। जय श्री कृष्ण। जय श्री कृष्ण। Let's try Narendra Bhai Pathak, if he is back. Narendra Bhai. Not sure કે નરેન્દ્રભાઈ વિડિયો બી ઓફ છે. વિડિયો બી ઓફ ઓકે છે. ઓકે કદાચ Okay. વેઇટ કરો પછી Okay. આપણે બીજા Yeah. So let's CB Patel, news reporter. So I'd like to invite CB Patel to say a few words. આવો બે વીપીના સૌ સિનિયર મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ ગુમાવ્યાનું આપને બધાને દુઃખ થાય છે આ સાંભળ્યું, પરંતુ મને એક પત્રકાર મિત્ર તરીકે એક મિત્ર ગુમાવ્યાનું એક વિશેષ દુઃખ થાય છે. અમે બંને અમારા પોતપોતાના ક્ષેત્રમાં છાપાઓમાં ખભે ખભા મહિલાને વાત કરતા. રાજેશભાઈનો મિલનસાર સ્વભાવ, હંમેશા હસતો અને અમે મળતા. તેમની આ બે જણની સેવાઓની સુવાસ હંમેશા આપણા વચ્ચે મહેકતી રહેશે. આપણી વચ્ચે જ અત્યારે પણ રાજેશભાઈ છે એવું આપણને ભાસ થશે. ગીતામાં કહ્યું છે મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે, એ સાચું છે, પરંતુ કસમયે થયેલું મૃત્યુ એ જરૂર દુઃખ આપણે આપે. અને એ રીતે એમના કુટુંબીજનોને પણ આ વિયોગ લાગતો હશે. ભગવાન એમને વિયોગ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ગુજરાત ટાઈમ્સના પત્રકાર તરીકે અને ગુજરાત દર્પણના પત્રકાર તરીકે હું પણ પ્રભુને પ્રાર્થના કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું કે એમના આત્માને શાંતિ આપે અને મોક્ષ આપે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Next I'd like to request Kuntaben to sing a bhajan, and then પછી we'll try Narendra Bhai Pathak again. જે રીતે રાજેશભાઈ જીવ્યા તે જ પ્રમાણેનું ભજન છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે, રહે જન્મો જન્મ
પ્રભુ એવું માંગું રે. તારું ખરું મનોહર જોયા કરું, રાત દિવસ ભજન તારું ગાયા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માંગું રે. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું માંગું રે. મારા પાપને તાપ સમાવી લેજો, તારા બાળને દાસ બનાવી લેજો. દેજો આવીને દર્શન દાન, પ્રભુ એવું માંગું રે. આપો વૈકુંઠ ધામનું સુખ પ્રભુ, આપો કૈલાસ ધામનું સુખ પ્રભુ. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગું રે. જય શ્રી કૃષ્ણ. Shri Krishna. I'm going to try one last time, Narendra Bhai, if you can get him. ઓકે નથી Okay. મનીષભાઈ તો Yeah. Okay, we'll move on. Yeah, So nothing. next, I'm going to read a condolence message from Bay Area Youth Vaishnav Parivar tarafthi. એના પછી I'm going to request રાજેશભાઈના ફેમિલીમાંથી એમના both son to give a message. અને લાસ્ટ આપણે એના પછી અંજલિ ગીત લઈને છૂટા પડશું. તો I'm going to read a message from Bay VP. પરમ ભગવદીય જયશ્રીબેન, મૌલિકભાઈ, ઋતુલભાઈ અને શાહ પરિવાર અને આદરણીય પૂજ્ય વડીલ શ્રી ઇન્દિરા માસી. Jai Shri Krishna. On behalf of the Bay Area Youth Vaishnav Parivar, please accept our sincere condolences on the passing of our beloved Parivar member, Sri Rajesh Bhai Shah. We were very saddened, shocked, and pained to hear the news. Many within our Parivar admirably remember his determined hard efforts to bring our Pushti Marg Sampraday's news through not only our BVP happenings, but also in the other parts of the United States. He contributed so much to spreading the activities of our Srimaya community activities, in which he was also an active participant, not only as a congregant, but also a senior center member and more. His devotional Vaishnav Bhav to our Vallabh Kul Parivar, and especially our spiritual benefactor, as well as the saints and scholars who visited, were always inspiring in their respect and revelation of their spiritual teachings and works. Rajesh Bhai also touched so many Parivar members by personally making sure to deliver the newspaper with articles that covered the organization or the people he wrote about. He was smiling, gentle, forgiving, and always considerate. Rajesh Bhai played a large role for many families of our Parivar
in shaping their personal lives with his motivating articles, as well as to take them to have darshan of Sriji Baba. Now he himself has ultimately reached the lotus feet of Sri Thakurji. Rajesh Bhai has surely found eternal peace at the abode of Thakurji, and we pray that you and the family find strength to overcome the overwhelming loss of his physical presence. But may you and all loved ones find solace at the eternal feet and words of the Lord, which he profoundly loved to hear, which are in the Bhagavad Gita, chapter 2. Just as a man discards worn out clothes and puts on new clothes, the soul discards worn out bodies and wears new ones. Once again, our deepest condolences to you and the entire family. Our pranams to Pujya Indira Masi. May you and we find strength in his beautiful memories and the legacy he has left behind. Bay Area Youth Vaishnava Parivar has lost its biggest and longest serving local, national, and global promoter. His void can never be replaced. Please let us know if we can help at this difficult time. Jai Sri Krishna. Jai Sri Krishna. Next, if I can request Maulik Bhai, Rutul Bhai to say a few words. તમે જે હમણાં કીધું કે his legacy, so I'm gonna pick that up. So last 5 days, 7 days માં અમે hundreds, at least 100 people ને વાત કરી હશે કે જે અમને પણ ઓળખતા નથી. અને હવે તો શ્રદ્ધાંજલિમાં અમે પપ્પાનું સાંભળ્યું કે પપ્પા એમની લાઈફ ઉપર કેટલો ઇમ્પેક્ટ કર્યો છે અને કઈ રીતે લોકો પપ્પાનું એક્ઝામ્પલ લે છે અલગ અલગ વસ્તુઓમાં. તો અમે if nothing else, but we are so proud of him. I think that's the first thing. We are probably the proudest sons that anybody can have right now. અમને પપ્પા was a great family man, એ તો અમને ખબર જ હતી. પણ એમને જે પછી હમણાં જ લાસ્ટ 10-12 yearsમાં જે એમને લાઈફ આખી ચેન્જ કરી કાઢી છે સમાજ સેવામાં, એ તો અમને અત્યારે ખબર પડે છે કે એનો કેટલો બધો ઇમ્પેક્ટ છે. અને અમને યાદ છે કે આખો દિવસ એક જ વસ્તુ કહેતા હોય કે મારે આ વીકેન્ડમાં આ પ્રોગ્રામ છે, અહીંયા જવાનું છે, અહીંયા મળવાનું છે. અને પછી ખાલી મળવાનું નહીં, પણ પછી એ દરેક જે માણસને મળ્યા હોય બધાને જ સંપર્કમાં રહેતા હતા. અને લાસ્ટ 2-3 daysમાં જ મેં ઘણા બધા જોડે વાતો કરી છે કે જે લોકો મને કીધું કે એમના 40 years old ફ્રેન્ડથી માંડીને અત્યારના લેટેસ્ટ ફ્રેન્ડ્સ બધા જ કહે કે હજુ હમણાં જ વાત થઈ છે, ડિસેમ્બરમાં જ વાત થઈ છે, હોસ્પિટલમાંથી વાત થઈ છે. તો અમને ખબર નથી પડતી કે હોસ્પિટલમાંથી જે માણસ ઓક્સિજન ઉપર આટલું હાઈ ફ્લો ઓક્સિજન ઉપર બીમાર હતા, એમને બધા જ સગા સંબંધી મિત્રો બધાને જ અમને એક મેસેજ કર્યા છે કે ભાઈ હું મારી ચિંતા ના કરશો, તમારું ધ્યાન રાખજો. તો અમને તો એ વાતનું ખરેખર બહુ જ આશ્ચર્ય થાય છે. અને બીજી વસ્તુ કે એ અમને એક એટલીસ્ટ મને અને ઋતુને તો શીખવાડી જ ગયા કે તમારી લાઈફમાં there is more than material things. કે of course everybody goes through the phase and they have needs and everything, but એ પપ્પા જે રીતે જીવ્યા છે ને એ એમના માટે ખુશી એક જ વસ્તુ હતી કે એ ઇવેન્ટમાં જાય, લોકોને મળે, લોકોને જાણે, લોકોને વાતો કરે, અને ઘરે આવીને એ કોઈ પણ ઇવેન્ટમાં ગયા હોય એના માટે 4-4, 5-5, 6-6 કલાક કામ કરી ઘરે બેસીને રાતના 2 વાગ્યા સુધી બેસીને એ ઇવેન્ટ કવર કરે. પછી કવર કર્યા પછી એ મેક શ્યોર કરે કે જેની ઇવેન્ટ હોય એ પણ ખુશ થાય, એને છાપું આપવા જાય, હાઇલાઇટ કરે, અમને ફોટા મોકલાવે, અમને 5 વખત અમે રિપ્લાય ના કરીએ તો અમને ફોન કરીને કે મારું આર્ટિકલ ફર્સ્ટ પેજ ઉપર કલરમાં આવ્યું છે, તું જોજે, તું કેટલું સરસ બધું ઇવેન્ટ કવર થઈ છે. બસ એ એમાં જ ખુશ હતા. સમાજ સેવા, લોકોને કેવી રીતે સ્પોટલાઇટ આપવી, લોકોને કેવી રીતે આગળ લાવવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર,
અને પછી એમાં જ એમને ખુશી મળતી હતી. એમને ઘર પૈસા કશું જ નહીં, એમને કશું જ હતું જ નહીં કે મારું આવું હોય, બસ એમને બસ એ પોતામાં ખુશ હતા. તો વી આર સો પ્રાઉડ ઓફ હિમ એન્ડ I think I'll let Rutul say something. Yeah, I mean, we've been going through a very tough time. This is a very tough time for the family, but I mean, truly, my dad was a devoted to service. I mean, he served God, he served people, he served his family, and he never had any motive in serving anybody other than a selfless service. So, I mean, he had many great qualities. Some of them we're learning through people's testimony, but we're learning a lesson of lifetime, and some of the qualities that he had. I mean, it's remarkable how one person can have so much impact on so many people, so many different age groups, so many different cultures. His family was so huge. You know, we were just a small part of his family, but his reach had no boundary. So there are so many things that, you know, he did and he lived by. It's just remarkable, unbelievable. And it's truly sad to see him leave, but, you know, he will always be with us. And he's part of God. So God is always with us. So he's always with us. Jessica. Jai Shri Krishna. Jai Shri Krishna. Jai Shri Krishna. Manish bhai. Yes. If I may, Jai Shri Krishna, Jai Shri Ben, Rutul, Maulik, and Masi, just wanted to share a personal note. I think Jai ને પરિવાર તરફથી તો વાત થઈ છે, પણ એક વસ્તુ કેવી હતી, Maulik and Rutul especially, just a couple of days ago, got to meet his doctor, and she knew that Rajesh bhai and I were friends. So she actually came to me to give condolence, you know, Shaista Shah. So she was really shocked, very sad. And it was, you know, she was paying condolence to me in the sense that because your dad used to come, give me newspapers, talk to everybody there, and the doctor was very upset. This is the first patient she lost. But she shared something very beautiful, which is that for the last 3 days, jare hospital jata tha, tare puchta tha papa ne ke kem che, so papa always gives a thumbs up sign. And I'll never forget that he had such a smiling face. Dar vakhate puchu ke kem che, to always smile karine ke thumbs up sign baat karta tha. He was a very nice man, and she felt so pained for his loss, and I wanted to share that because, you know, Rajesh bhai had that personality where you could feel his loving nature, and I think that's the biggest thing that we all share, that he loved everybody. He shared his love for people on a personal level, and that's a beautiful legacy that he left. So that's a personal note I have, and that's about it. So thanks for sharing him with us. And je pan kaam hoy to keje, Rutul, Maulik, if you need anything, let us know. Okay. Thank you, Divyan bhai. Jai Shri Krishna. So last, I'm going to request Chetna Ben and Ranjit bhai to sing Anjali Geet, and પછી આપણે છૂટા પડશું. Again, our condolences to Jai Shri Ben, Maulik bhai, Rutul bhai, and the entire Shah Parivar. So Chetna Ben. એક બે મિનિટ જરા. ના તમે અંજલિ ગીત ગાઓ, રાઈટ? હા, લાસ્ટમાં અંજલિ ગીત. બરાબર છે, બરાબર છે. આવી જાઓ.
હે નાથ જોડી હાથ પ્રેમથી સૌ માંગીએ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે 184 બંધનોને લક્ષમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો લઈ વારસો જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો આલોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી સાચું બતાવી રૂપ શિરણ છોડ હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અંજલિ ગીત ગાયું એ આપણા રાજેશભાઈના સિસ્ટર ફેમિલી છે એટલે the plan was કે રાજેશભાઈના ફેમિલી બધાને ઇન્વોલ્વ કરી આ ઇવેન્ટમાં સો અગેન વી આર વેરી થેન્ક યુ that તમે લોકો બધા જોઈન થઈ શક્યા આજના સિનિયર સેન્ટર પ્રોગ્રામમાં અગેન અવર કંડોલન્સીસ અને જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ 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 સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌને રાજેશભાઈના બા પણ હાજર છે બા જય શ્રી કૃષ્ણ તમને જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ હું લીવ કરું છું જય શ્રી કૃષ્ણ મનીષભાઈ yes and or continue yes બંધ કેવી રીતે જય શ્રી કૃષ્ણ જય શ્રી બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ If you don't have to do it all day long. હોલ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ We even have bugs in બંધ કેવી રીતે કરું મારું તો બંધ કરું વિડીયો તો બંધ કરી દે ઉભી રહી